આજનો સુવિચાર: કોઈ મનુષ્ય પરિપૂર્ણ હોતો નથી. માણસ જો ઉપરનું વાક્ય સમજી લે, જીવનમાં બરાબર ઉતારી લે તો લાગે છે કે માણસ વચ્ચેના સંઘર્ષ અને અસંતોષ દૂર થઈ જાય. કોઈ મનુષ્ય પરિપૂર્ણ હોતો નથી. એનો અર્થ એ થયો કે કોઈ પણ મનુષ્ય બીજા મનુષ્ય માટે થોડો અપૂર્ણ છે જ. અને આ સત્ય જો આપણે સમજી લઈએ તો પરિવારમાં, કાર્યક્ષેત્રમાં અને જાહેર ક્ષેત્રમાં એકબીજાને ન સ્વીકારવાથી જે ઊંસાતુસી અને વિખવાદ થાય છે તે ન થાય. દરેક માણસ ઈચ્છે છે કે અન્ય માણસ એને અનુકૂળ થઈને રહે, પણ દરેક માણસને પોતાની ઈચ્છા હોય છે. એનું મન જે રીતે ઈચ્છે તે રીતે જીવવા માંગતો હોય છે અને એની ઈચ્છા વચ્ચે બીજા માણસની દખલગીરી એનાથી સહન થતી નથી. બીજું, દરેક માણસ અપૂર્ણ છે, એનામાં કશું ખૂટે છે. એટલે બીજાની અપૂર્ણતા અને એના કહેવાતા અવગુણ જો સ્વીકારી લઈએ તો ફરિયાદને અવકાશ રહેતો નથી.